શું કરીએ, આપણા પાસે એક રમકડું છે જેનું નામ ફોન છે. શું છે? અને એ આપણને હરેક ક્ષણે જૂઠું બોલાવડાવે છે. હું ઘણા બધા લોકોને જો ઘરમાં બેઠા છે, શાંતિથી આરામ કરી રહ્યા છે, કોઈને મળવા આવું છે, ફોન બહાર છું. કેમ? ઘરેથી નીકળ્યા, લેટ ચાલી રહ્યા છે, સમયસર નથી પહોંચવાના, તો એમ નહીં કે ભાઈ નથી પહોંચાય, એમ કે ભાઈ લેટ થઈ જઈશું. ના, બસ 2 મિનિટ. અરે તમે 2 મિનિટ કરીને 20 મિનિટે પહોંચશો તો પણ બોલીને આ જીભને અપવિત્ર શું કામ કરો છો? કેમ 2 મિનિટ? હા, કોઈ પૂછે કે ભક્તિ કરો છો? કહે હા કરીએ છીએ ને. પછી ભલે ને મણકો એક ફરતો હોય, નામ એક વાર બોલાતું હોય, મણકા 10 ફરતા હોય, માળા કરતા કરતા મગજમાં દૂધ હોય, મગજમાં ટિફિન હોય, મગજમાં ઓફિસ હોય, મગજમાં ચપ્પલ હોય, મગજમાં શોપિંગ સેન્ટર હોય, પણ શું કહીએ, ભક્તિ તો કરીએ છીએ. અને ભક્તિ ના કહેવાય, એને ખોટું બોલ્યા એમ કહેવાય. ભક્તિ કોને કહેવાય? 10 મિનિટ માટે પરમાત્માના સમક્ષ બેસો અને 10 મિનિટ માટે સંસાર નથી, સંસારનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર હું અને મારો ભગવાન. એ પરમાત્મા, જે પરમાત્માએ મને આ શરીર રૂપી સાધન આપ્યું છે, એ સાધનનો ઉપયોગ કરીને એ સાધનની અંદર બેઠેલો હું એટલે કે આત્મા, એ પરમ કૃપાલુ પરમાત્માની આરાધના કરી રહ્યો છું. એ ભાવ જો 10 મિનિટ માટે આવે ને તો ભક્તિ છે. બાકી તમે લાખો મંત્ર કરી લો ને, કરોડો વખત જાપ કરી લો, પણ જો મન એ મંત્રમાં નથી તો ભક્તિ કેવી? સૌથી પહેલું શું કહ્યું છે? જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. કોઈ ગમે એટલા પ્રેમથી આપે. આજે દાનનો મહિમા કહ્યો છે કે 10મું વાપરવું. આ શું છે? કોઈ પણ બિઝનેસની અંદર, કોઈ પણ ધંધાની અંદર માણસ 10% તો ખોટું બોલતો જ હોય. બોલે તો જ ચાલે ને. સાડીની દુકાનમાં જાઓ, જે સાડી પર આંગળી મૂકો, દુકાનદાર કહે આ દુકાનની સૌથી સારી સાડી છે. એ ખોટું જ છે. એટલે શું છે કે એ જે ખોટું બોલીને 10% કમાયા છો, એ 10%ને પવિત્ર કરવાનું છે. કેમ? કેમ એ પવિત્ર કરવાનું છે? તન પવિત્ર સેવા કિए, ધન પવિત્ર દિए દાન, મન પવિત્ર હરિ ભજન કે. મન પવિત્ર હરિ ભજનથી થાય, સદગુરુની કૃપા થાય એટલે હરિભજન થાય. પણ આપણે તો ધારી લીધું છે કે મારે અવળું જ ચાલવું છે. મને એમ કે સત્યના માર્ગે ચાલવું તો મારે યુટર્ન લઈને જ જવાનું, સીધું તો જવાનું જ નહીં. ગુરુજીની માળામાં શું આવે? અવળું ચલાય નહીં હો. અવળું ચલાય નહીં એટલે શું કામ? કોઈના જીવનમાં કંઈક તકલીફ છે, કોઈકના જીવનમાં ક્યાંક આગ લાગી છે, એમાં કેમ આપણે ઘી રેડવું છે? શું કામ એ આગને વધારવી છે? હે ને? આ સંસારની અંદર ગુજરાતીમાં આપણે પેલી કહેવત છે ને કે ફાટેલામાં પગ નહીં નાખવો. પણ આ સંસારમાં ને આ કલયુગમાં ને અત્યારના સમયમાં ખબર નહીં કેમ પણ લોકોને ફાટેલામાં પગ નાખવો છે. જાણી લેવું છે તમારા જીવનમાં શું ચાલે છે, કેમ ચાલે છે, કઈ રીતે ચાલે છે. અરે ના, શ્રી રામનું જીવન જાણી લો. હા, શ્રી રામનું જીવન જાણી લઈશું તો કંઈક સદગુણ ઉતરી જશે. લોકોના જીવન જાણવાથી સદગુણ ઉતરવાનો નથી. માત્ર ને માત્ર પ્રપંચ શું આવશે? પ્રપંચ. અને પ્રપંચથી દૂર કરે એ સદગુરુ. પણ આ સદગુરુની માળાના મણકા ઉતારવાના છે. કયા શબ્દમાં આવી ગઈ? ક્રોધ. દરેકે દરેક વ્યક્તિને આ સંસારની અંદર અત્યારે ક્રોધ બહુ આવે, બહુ જલ્દી આવી જાય. અને શું કે કઈ વાંધો નહીં, અમારો સ્વભાવ જ આવો છે. કેમ? જો
આપણે જ્યારે બીજાને સલાહ આપવાની હોય તો આપણે બીજાને કહીએ છીએ ને કે તમે માણસ છો, તમે જે ધારો એ કરી શકો, જે ધારો એ બદલી શકો. આપણે પણ બદલી શકીએ. મારી અંદર રહેલો ક્રોધ એને હું શાંત કરી શકું, પણ હું ધારું તો. ક્રોધ કરીએ જે સમયે ક્રોધ આવે, હું એમ નથી કહેતી કે ક્રોધ ના આવવો જોઈએ, તો મને પણ આવે છે, ક્રોધ તો આવે. પણ જે સમયે ક્રોધ આવ્યો અને ક્રોધ આવ્યો ને તે સમયે મનમાં જે શબ્દ આવ્યા ને બોલતા પહેલા મગજમાં આવે ને શબ્દ કે મારે આ બોલવું છે, આટલું ધ્યાન રાખવા માટે થોડું ધ્યાન કરવું પડે કે મનમાં જે શબ્દ આવે એ શબ્દને સાંભળવા માટે થોડું ધ્યાન દરરોજ કરવું પડે. તો મનમાં જ્યારે શબ્દ આવ્યો કે હું આમને એમ કહું કે તમારામાં જરાય બુદ્ધિ નથી, ક્રોધમાં, એ બોલતા પહેલા વિચાર કરો કે આ વ્યક્તિ મારા પર ક્રોધ કરીને મને એમ કે તારામાં જરાય બુદ્ધિ નથી, તો મને કેવું લાગે? મને કેવું લાગે? એવું જ એને લાગશે, કારણ કે જેવું મન મારા પાસે છે એવું મન એના પાસે પણ છે.